તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત અને સેવકની જો હુકમી સામે વિવાદ સર્જાયો છે। તો મંદિરના મહંત રવિન્દ્રદાસ કુબાવત અને સેવક ડીસી પટેલની જો હુકમી સામે સુપેડી ગ્રામજનોમાં રોષ જોવા મળે છે। તો મંદિરના મહંત રવિન્દ્રદાસ કુબાવત અને સેવક ડીસી પટેલની જો હુકમી સામે સુપેડી ગામ સજ્જડ બંધ રહ્યું। ત્યારે મંદિરના મહંત દ્વારા ગ્રામજનો સાથે વારંવાર નજીવી બાબતે માથાકૂટ કરાઈ રહી છે। ત્યારે મંદિરમાં ગ્રામજનોને દર્શન કરવા માટે પણ રોકવામાં આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। તો મંદિરના મહંત અને સેવકને મંદિરમાંથી હટાવવાની ગ્રામજનોની માંગ છે। ત્યારે ગ્રામજનો દ્વારા પોસ્ટર લગાવી અને મતદાનનો બહિષ્કાર કરાયો છે। ત્યારે મંદિરના મહંત અને સેવકને હટાવવામાં નહીં આવે તો સુપેડી ગામના ગ્રામજનો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે। ત્યારે સુપેડી ખાતે આવેલ મુરલી મનોહર મંદિરનું સંપૂર્ણ સંચાલન ગુજરાત સરકારને સોંપવા ગ્રામજનોની માંગ છે। જતી નરસુખભાઈ દલસાણીયા, સુપેડી ગામના સરપંચ છું, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો। મુરલી મનોહર મંદિરના સંત રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ કરીને છે। અહીંયા દાદાગીરી કરે છે એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ આવું નહીં, અહીંયા અમને મજા આવે એમ કરશું। ત્યાં ગાડીએ રાખેલી હતી પાર્કિંગ કરે, ક્યાંય ગાડી પાર્કિંગ કરવી નહીં। એટલે ગામજનો એવું કીધું શું વાંધો કે અમારા બાપની જાગીર છે, અને ગામજનોએ બેનર માર્યા છે, ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, અને ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યાં લગી બે ત્રણેય બહાર ના નીકળે મંદિરમાં ત્યાં સુધી। બે મહંત અને ડીસી પટેલે મંદિરમાં અંદર આવવા ન જોઈએ આજીવન, અને ગામને એવું છે કે સરકારને દઈ દેવાનું છે મંદિર, પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દેવું। આ લોકો પાસેથી સંચાલન પાછું લઈ હા, પાછું લઈ લેવાનું અને પાછું સરકારને સોંપી દેવાનું। તમારું નામ અને વિગત? મારું નામ અશોકભાઈ ગોવિંદભાઈ સુરેજા, પૂર્વ શિક્ષક શ્રીમતી આર ડી ગોવાણી હાઈસ્કૂલ સુપેડી। આજ રોજ આપ સૌ જોઈ રહ્યા છો કે ગામની અંદર એક જુસ્સો અને ક્રોધનું વાતાવરણ જોવા મળે છે। એનું એક જ કારણ મુરલી મનોહર મંદિરના મહંત રવિદાસ બાપુ, બાલા બાપુ અને એમના સેવક ડીસી પટેલ। ડીસી પટેલે ગઈકાલે અમારા ગૌશાળાના કાર્યકરો સાથે ખૂબ જ ઉદ્ધતાભર્યું વર્તન કર્યું છે, જેના વિરોધમાં સમગ્ર ગામ આજે જડબે સલાક બંધ રાખવામાં આવ્યું છે। ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર। તમારું નામ અને વિગત? મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે। હું સુપેડી ગૌશાળાનો પ્રમુખ છું। આ ડેરાના મહંત દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતના આ 3 વર્ષથી છેલ્લા પ્રોગ્રામ ચાલુ જ હતા, એના ધાક ધમકી દેવાના, અને એના સેવકો દ્વારા કે અમારી માથે 18 ગુના છે, તમે અમારું કાંઈ બગાડી નહીં શકો। મુરલી મનોહર મંદિરના મહંત દ્વારા અને એના સેવક દ્વારા કાલે અમારે ગૌશાળામાં જે ગાયોના ખાતરની હરાજી હતી એ બાબતે આખું ગામ ત્યાં હરાજીમાં એકઠું થયેલું હતું, અને ત્યાં પણ એને તોછડું વર્તન ગામ સમક્ષ એને કર્યું છે અને કહી દીધું છે કે મંદિર અમારા બાપનું છે, અમે ગમે એ રીતના મંદિરનો ઉપયોગ કરી શકીએ, એમાં તમારું કોઈનું ચાલશે નહીં। આ ધમકી તો 3 વર્ષથી છેલ્લા વ્યક્તિગત લોકોને એ દેતા જ આવ્યા છે, પણ કાલે સર જાહેર ગામ વચ્ચે એ લોકોએ ધમકી મારી છે કે જેનાથી એ થાય કરી લેજો, અમારા મંદિર અમારા બાપનું છે, ગામનું